જન્મકુંડળીમાં પિતૃદોષ શું સૂચવે છે અને ખરેખર પિતૃદોષ શું છે એનું થોડુંક સમજણ દર્શક મિત્રોને આપો. શાસ્ત્ર એવું કહે છે કે પિતૃદોષ કુંડળીમાં કોની આવે તો એવું કહે છે કે આપણા પૂર્વજો કે આપણા પિતૃઓ છે જેની ઈચ્છાઓ કામનાઓ અને જેની કંઈ પણ તૃપ્તિઓ રહી ગઈ હોય, જે કાર્યો પૂરા કરવાના બાકી રહી ગયા હોય, તો ઘરના સંતાનો પૈકી પોતાના વંશજો પૈકી કોઈની ને કોઈની કુંડળીમાં એવો સંકેત આપે છે પિતૃદોષ ઊભો કરીને. સંકેત એ સેન્સમાં આપે છે કે આપણે આપણા પિતૃઓનું ઋણ અદા કરવાનું છે, જેના માટે કુંડળીમાં ઇન્ડિકેશન છે. કુંડળીમાં ત્યારે જ પિતૃદોષ બને કે જે તે વ્યક્તિ ઉપર આપણા પૂર્વજો કંઈ આશા લઈ અને બેઠા હોય કે ભાઈ મારો ફલાણો આ વંશજ આ મારું બાકી રહેલું કાર્ય કરશે, અમને તૃપ્ત કરશે, અમારું તર્પણ કરશે, અમારા માટે શ્રાદ્ધ કરશે, અમારા માટે દાન પુણ્ય કરશે, એવી કંઈ ને કંઈ અલગ અલગ પ્રકારની આશાઓ હોય. અમારા કુટુંબનું સંચાલન આ રીતે કરશે, બાકી રહેલા કાર્યો આ રીતે કરશે. કોઈ તેમની પણ વિશેષ ઈચ્છાઓ હોય બાકી રહેલી તમામ પિતૃઓની, તો તે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ આપી અને નિર્દિષ્ટ કરે છે. એટલે શાસ્ત્ર તો એવું કહે છે કે અશુભ બાબત નથી, પરંતુ પિતૃદોષ ઇન્ડિકેશન છે કે તમારા પૂર્વજોની તમારી ઉપર કોઈ ઈચ્છા છે, એ આપણે પૂર્તિ કરી અને આશીર્વાદ મેળવવાના છે. એવા જે લોકો સદભાગી છે કે જેમને આવું પુણ્ય કાર્ય કરવા મળે છે, એના માટે આપણે શુભ કહીએ છીએ. જેને પણ જીવનમાં મોકો મળે કોઈ પણ પુણ્ય કાર્યમાં કરવાનો, તેનાથી ઉત્તમ કોઈ મોકો નથી જીવનમાં. માટે આપણે આને એક સદભાગ્ય કહીએ છીએ. જેની કુંડળીમાં પિતૃદોષ આવે છે તે ખરેખર પિતૃઓનું ઋણ અદા કરવાનો મોકો મેળવે. પિતૃદોષ જે 3-4 પુત્રો હોય એમાંથી કોઈ એકમાં હોય કે જન્મ કુંડળીમાં જે પિતૃદોષ હોય એ ઘરના તમામ લોકોમાં હોય, એક સાથે હોય કે કેવી રીતે હોય આ પિતૃદોષ? ઘણીવાર આપણને એ પણ જાણવા મળે છે, સમાજમાં ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ અમારે તમામ લોકોને પિતૃદોષ છે, પરંતુ કુંડળીઓનો સૂક્ષ્મ અભ્યાસ આપણે જ્યારે કરીએ તો ઘરમાં ધારો કે 4 ભાઈ બહેન હોય કે 5 ભાઈ બહેન હોય, તેમને કે તેમના સંતાનોને તમામને હોય છે એવું બિલકુલ નથી. પરંતુ હા, જેની ઉપર કોઈને કોઈ પિતૃઓની આશા હોય કે ભાઈ આ વ્યક્તિ મારું આ કાર્ય કરશે, તેની જ કુંડળીમાં હોય, તમામ લોકોની કુંડળીમાં હોતો નથી. ઘણીવાર આપણને એવું ક્યાંયથી જાણવા મળે છે, ઘણા મિત્રો પણ એવું કહેતા હોય કે અમારે તમામને છે, પરંતુ હું પણ જ્યારે સૂક્ષ્મ અભ્યાસ કરું છું તમામનો, ત્યારે ખબર પડે છે કે 2 કે 3 કે 1 એટલા જ લોકોમાં હોય છે, અન્યોમાં હોતો નથી. હવે જનરલી આવું કઈ એટલા માટે દેવામાં આવે છે, ત્યાં આપણે જેને શાસ્ત્ર જેને પિતૃદોષ કહે છે ને, તે પિતૃદોષની વાત નથી હોતી. તમને કઈ તકલીફ આવી છે, તમને કઈ બીમારી છે, કોઈ અકસ્માત થયો છે, કોઈ દુર્ઘટના બની છે, કોઈ અન્ય કારણો બન્યા છે, કોઈ નુકસાન થયું છે, તે તમામ ચીજોને એક દુઃખદ વાત છે કે પિતૃદોષ તરીકે વર્ણવવામાં આવે છે. જેને કુંડળીમાં પિતૃદોષ હોય ને તે તેના ફેમિલીની કુંડળીમાં જોઈ શકે છે. બહુ હજુ જ લોકોમાં એવું કદાચ બને કે ઘરના તમામ મેમ્બરને હોય. મારા ધ્યાનમાં તો આજ સુધી આવ્યું નથી. બરાબર છે. હવે વાત એવી છે કે ક્યારે થાય તો કે કુંડળીમાં જન્મ કુંડળીમાં બીજા ભાવે રાહુ લખ્યો હોય, તમામ લોકો પોતાની કુંડળી જાતે ચેક કરી શકે. જન્મ કુંડળીમાં બીજા ભાવે રાહુ લખ્યો હોય, જન્મ કુંડળીમાં 6ઠ્ઠા ભાવે રાહુ લખ્યો હોય, જન્મ કુંડળીમાં 8મા ભાવે રાહુ લખ્યો હોય કે જન્મ કુંડળીમાં 12મા ભાવે રાહુ હોય, ત્યારે જ પિતૃદોષ થાય. આ કન્ડિશન છે શાસ્ત્રની કે અહીંયા રાહુ જ્યારે આવે છે ત્યારે એવું ઇન્ડિકેશન આપે છે કે કોઈને કોઈ પિતૃઓની આશા ઈચ્છા અધૂરી રહી ગઈ છે. દોષ શબ્દનું નામ એ અધૂરી ઈચ્છા માટે આપેલું છે. બરાબર. આપણી કુંડળીમાં કોઈ અશુભ ઘટના બને છે, આપણા જીવનમાં બને છે, તેના માટે નથી આપ્યું કે કોઈને કોઈ કારણસર આપણે તેમનું કર્મ કંઈ કરી શક્યા નથી. હવે તેને પૂરું કરવાનો સમય આવ્યો છે, માટે તે આપણને પિતૃદોષ બતાવે છે. પિતૃદોષ જન્મ કુંડળીમાં હોય તો
એ નડે? કારણ કે ઘણા લોકો બીમાર પડતા હોય છે, અકસ્માત થતો હોય છે, વારંવાર જો દવાખાનાના ખર્ચા થતા હોય છે, ઉપરા છાપરી ટેન્શન આવતું હોય છે, તો એવું કહે છે કે આ પિતૃદોષ નડે છે અને જ્યોતિષ એવું કહેતા હોય છે. તો સવાલ એ છે કે ક્યારે નડે અને શું આ જ પ્રકારના અશુભ ફળ આપે? તમને અકસ્માત કરાવે, તમને ખર્ચા કરાવે, દવાખાનાના આંટા ફેરા વધી જાય, કોર્ટ કચેરીના ધક્કા થઈ જાય, જો હવે હકીકત શું છે? પિતૃદોષ નડે હા તો નડે ક્યારે? પહેલી વાત, હા સામાન્યપણે પિતૃદોષ ઇન્ડિકેશન છે નડતો નથી. તમને અચ્છા. બતાવે છે, છેલ્લા જીવનના છેલ્લી મિનિટ સુધી તક આપે છે. હમ તમે નહીં કરો. પિતૃઓ એટલા દયાળુ, તમે સમજો. એવી રીતે કેમ કે ભાઈ તમામ ચીજ આપણને જે મળી છે ને, જે અત્યારે આ દેહ મળ્યો છે જીવનમાં, અત્યારે આપણે જે છીએ, જમીન જાયદાદ પ્રોપર્ટી કંઈ પણ આપણને મળ્યું છે, તેમાં આપણો કોઈ રોલ નથી. આપણને આપણા પિતૃઓ દ્વારા જ મળ્યું છે. કદાચ 2% જેટલો આપણો રોલ હોય, 98% તો આપણને આપણા, એવું કહેવાય કે આપણા એક શૃંખલાનો આપણે ભાગ છીએ આપણા પિતૃઓની, અને તે દ્વારા જ આપણને મળ્યું છે. એટલે હવે જો આપણે લઈ લીધું તો તેનું ઋણ અદા ના કરીએ ત્યારે પિતૃદોષ નડે. ચલો ઋણ અદા નથી કર્યું તો પછી હા. ઇન્ડિકેશન તો આપે, અશુભ ફળ આપે? અશુભ ફળ કેવા આવે? હા તો કે શાસ્ત્ર એવું કહે છે કે પિતૃદોષનું અશુભ ફળ એવું હોય, પહેલાં પહેલી તો બુદ્ધિ બેર મારી જાય, અચ્છા. અક્કલ ચાલે નહીં, ખોટા ખોટા કામ થાય, ખોટા ખોટા કાર્યો થાય, ખોટા ખોટા વિઘ્નો આવે. ખોટા કાર્યો કેવા? તો કે રૂટીન જે કામ કરતા હોય ને બિઝનેસના ને એમાંય ઊંધા ઊંધા કાર્યો થાય, મોટા મોટા નુકસાન આવે, સંબંધો બગડે, કૌટુંબિક ક્લેશ વધે, પોતાની જ જમીન જાયદાદ પ્રોપર્ટી માટે અવળા માર્ગે જઈ બીજાનું પડાવવાની ભાવના જાગે અને તેનાથી કોર્ટ કચેરી અને કેસ થાય, જેમાં આપણે પણ ના ભોગવી શકીએ અને અન્ય કોઈ પણ ના ભોગવી શકે, કુટુંબીજનો. કારણ કે એક વ્યક્તિની કુંડળીમાં આવ્યો એ બરોબર છે, પરંતુ બધાએ ઋણ અદા કરવાનું, એની ફરજમાં આવે, એને શરૂ કરવાનું છે. પણ બધાને મળ્યું છે એટલે કોઈને ભોગવવા પણ નથી મળતું. આવું લોકોના જીવનમાં ઘટે છે. મેં એવા પણ કિસ્સા જોયા છે કે ભાઈ સમયે મૃત્યુ થાય, આકસ્મિક આપત્તિઓ આવે, અકસ્માતો આવે, અને ખરેખર એવું હોય છે, આપણે એવું માનીએ છીએ કે ભાઈ જો હવે આ થાય છે એટલે હવે એનો ગેરલાભ લઈ અને જ્યાં ને ત્યાં તમામ કાર્યો ના થાય તેના માટે પિતૃદોષ બતાવી દેવાય છે. એ બિલકુલ ખોટું. આ હું કહું છું, જે થાય છે હજારો લાખોમાંથી એકાદ જગ્યાએ થાય. બરાબર. તમામ જગ્યાએ આ વસ્તુ બને છે એવું નથી. કારણ કે મેં શું કહ્યું, પિતૃઓ રાહ જોવે છે, તક આપે છે. કે હવે પિતૃલોકની જો આપણે વાત કરીએ, કેમ રાહ જોઈ શકે? તો કે આસાનીથી જોવાય એવું કારણ છે કે ભાઈ અહીં પૂરું નથી થયું, હજુ આગળ પેઢી ચાલવાની છે. આ નહીં તો પેલો વ્યક્તિ કરશે એમ. એટલે આપણે જેમ તમામ જગ્યાએ એવું વિચારીએ કે ભાઈ કઈ લેવા નીકળ્યો તો અહીં નહીં મળે તો આગળ મળશે, એવું પિતૃઓ પણ એટલા સંતુષ્ટ હોય છે. પોતાને તકલીફ હોય, તડપ હોય, અતૃપ્તિ હોય, છતાં પણ એવો આશરો રાખે છે કે ભાઈ મારા વંશવાલીઓ આ કાર્ય કરશે અને પેઢીઓ સુધી ચાલતું હોય છે. પરંતુ જો આપણે અનાદર કરીએ, જાણી લઈએ અને ના કરીએ, દોષ ક્યાં જન્મે છે. જાણી લઈએ કે પિતૃઓને આ કરવું, તેનાથી ઉલટું કરીએ. પિતૃ એવું જાણતો હોય ભાઈ મારા સંતાનો એકબીજાને સરખું બધું આપી અને લે, કોઈ હડપ કરી જાય, કોઈ પડાવવા જાય, એકબીજાને જ નુકસાન કરે, તેનાથી પણ તે રૂષ્ટ થાય છે, બરોબર, અને દોષ ઉભો કરે છે. બીજી રીતે એવું કે ભાઈ આવા કાર્યો મારી પેઢીમાં કોઈએ ના કરો, એવા બદનામી થાય, એવા કાર્યો, ખોટી બુરાઈઓમાં વ્યક્તિ જાય, એવા કૃત્યો કરે કે ગેરસામાજિક હોય, ખોટી આદતોમાં પડે, એ પિતૃઓને નથી ગમતું. જેમ અત્યારે આપણે આપણા બાળકોને રોકીએ છીએ, તે સૂક્ષ્મપણે પણ તેવું ઈચ્છા હોય છે, કંઈ કરી નથી શકતા, પણ એ બી ભાવના ચોક્કસ હોય છે કે મારા સંતાનો, મારી પેઢીના લોકો મારું નામ આ રીતે તો ના જ બગાડે. ચેતનભાઈ, 4 ભાઈ હોય ને એમાં એકની જન્મ કુંડળીમાં પિતૃદોષ છે માની લો, તો બાકીના 3 એમ કે અમારે શું પિતૃદોષ તો મોટા ભાઈની જન્મ કુંડળીમાં છે, તો એ 4 ને નડે પછી બીજી એ જવાબદારી મોટા ભાઈની જ છે? એનું શુભ અશુભ ફળ 4 ને મળે કે એકને જ મળે? જો હવે વાત એ છે કે એક મોટા ભાઈની કુંડળીમાં આવ્યો, હા, એટલે મેં શું કહ્યું કે 4 ભાગ હક હિસ્સો લેવાનો છે. બરાબર છે. તો કાર્ય પિતૃ કરવાનું આવે. મોટા ભાઈ એમ કે ભાઈ મારા ઘરે શ્રાદ્ધ કરીએ છે, બધા આનંદથી આવો અને જમો અને પિતૃઓને તૃપ્ત કરો. ત્યારે એમ કે મને નથી આવતો, પછી એની કુંડળીમાં નેક્સ્ટથી
ફરી હજુ જન્મ લેવાનો બાકી છે અથવા તેની સંતતિમાં આવે છે. નહીં પણ આ જન્મમાં એક એ હવે ચૂકી જાય છે. હવે ચૂકી જાય એ પુણ્ય કમાવાનું ચૂકી જાય. હા, એમ. પિતૃ ઋણ એવું નથી કે જેને આવ્યો એને જ કમાવાનું છે. તમામ લોકોએ પુણ્ય, કારણ કે આપણે પિતૃઓ તરફથી મળેલું બધા ગ્રહણ કરીએ. આ જન્મ પિતૃઓથી જ આપણને મળે. બિલકુલ. જો કોઈ પણ વ્યક્તિને પિતૃ ના હોય તો આ જન્મ જ લેવાનું કોઈ કારણ નથી. જન્મ મનુષ્ય લઈ નથી શકતો. હમ. એટલે કે કોઈ એવું માને કે મારી કુંડળીમાં નથી તો હું અપવાદ છું, કે હું બચી ગયો, કે હું બહુ ભાગ્યશાળી, એવું બિલકુલ નથી. ભાગ્યશાળી એ છે કે જેને આ કરવાની તક મળી છે. બહુ સિમ્પલ વાત છે, બરાબર. હવે કોઈ આવું ચૂકી જાય તો આ કુંડળીમાં પિતૃદોષ ન હોય છતાં પણ દોષમાં જે તકલીફો આવે ને એ પેલી વ્યક્તિને આવે છે કે જેની કુંડળીમાં પિતૃદોષ નથી. અચ્છા, એને પણ એને જ કહેવાય બુદ્ધિ બહેર મારી ગઈ છે. અચ્છા, તમે સમજો. એવા કારણો જન્મે અન્ય કે ખુદને પતાવી દેવાનું મન થાય, આપઘાત કરવાનું મન થાય, કઈ ને કઈ રીતે જીવન ટૂંકાઈ જાય. પિતૃદોષ નથી તો નથી પણ છતાં આ જ દોષનું આ જ કારણ છે હા કે ભાઈ પિતૃઓની એ અવગણના કરી અને એવા કાર્યો કરે છે, ત્યાં એવું કહેવાય કે આ પિતૃદોષ શરૂ થઈ ગયો. કુંડળીમાં બતાયો કે નથી બતાયો. આપણે તેના ઋણમાં હવે આવતા જ. શાસ્ત્ર એવું કહે છે કે 3 મહાઋણ છે. એક દેવ ઋણ, આપણે જોઈએ છે કે અનેક બાધાઓ રહી ગયો, સામાન્ય કહું બરાબર. તો આપણે પૂરી કરવા જવું પડે છે. આજે નહીં તો ક્યારે, કાં તો કોઈ પેઢીએ. એવા અનેક લોકોના જીવનમાં કિસ્સા જ. હું આજે વાત કરું એ રોજની અંધશ્રદ્ધાની વાત નથી, જીવનમાં જૂજ બનતી વાતો છે. બરાબર. એટલે કોઈએ અન્યથા પકડી ના લેવી કે આવું હોય. પરંતુ એ દેવ ઋણ રહી જાય તો પણ આપણે તકલીફમાં આવીએ છીએ. ઋષિ ઋણ રહી જાય, કોઈ ગુરુએ આપણને મદદ કરી હોય, કોઈ માર્ગદર્શન આપ્યું હોય, કોઈ ગજબનું આપણને કંઈ જ્ઞાન આપ્યું હોય, જીવનમાં અલગ અલગ રીતે મદદો કરી હોય, અને એવા ગુરુનું આપણે કંઈ ઋણ અદા ના કરીએ તો અથવા તો તેને પરેશાની થાય તેવા કાર્યો કરી ત્યારે એ પણ ઋણ બહુ મોટું હોય છે. એ પણ ગજબની તકલીફ આપે. અને ત્રીજું મહાઋણ કહ્યું છે પિતૃ ઋણ. પિતૃઓનો અનાદર કરીએ અને ભૂલી જઈએ ત્યારે એ ઋણમાં આવીએ છીએ. અને જે મેં કહ્યું પિતૃ દોષને કારણે જે સમસ્યા થાય છે, આ દોષ ના હોય તો પણ જન્મી જાય તેમના સંતાનોમાં અને આગળની પેઢીઓમાં, અને ફળ આજથી ભોગવવાનું શરૂ થઈ જાય છે. પિતૃઓ આવે છે ચોક્કસ. આ કોઈ અંધશ્રદ્ધાની વાત નહીં. આપણા શાસ્ત્રમાં બહુ વિસ્તૃત માહિતી આપી છે. અને ખરેખર પિતૃઓ હોય છે તેનું એક રીઝન છે. જેવી રીતે તો કે જ્યારે મનુષ્ય ગુજરી જાય, સમજો આ વ્યક્તિનું દેહાંત થાય ત્યારે શું હોય છે તો કે દેહ આનો આ હોય, દેહમાંથી આત્મા અલગ થઈ જાય. બરાબર. બરાબર છે. હવે એ આત્મા છે ને એ જુદો થાય ને દેહ આનો આ રહે છે. આપણને વેલ્યુ આત્માની છે. બરાબર. એટલે જ પરમાત્માની છે. પરમાત્મા શું છે તો કે પરમાત્મા તમામ રીતે સુપીરિયર છે, પરમ છે, સિદ્ધ છે. એ શ્રેષ્ઠ આત્માને પરમાત્મા કહેવાય. તો એવી રીતે વ્યક્તિનો આત્મા હોય ને તેનું પણ મૂલ્ય આપણા શાસ્ત્રએ કર્યું કે આત્મા અમર છે, અવિનાશી છે. ગીતામાં ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે અને ગ્રંથોમાં પણ કહ્યું છે. તો કે જે આત્મા છે ને એની ગતિની વાત છે આ શ્રાદ્ધમાં, આ પિતૃમાં. સમજો એ આત્મા અમર છે, અવિનાશી છે. એટલે એને બધું ભાન છે, એને બધું ખ્યાલ છે. અને એણે શું મેળવવું છે, ક્યાંથી મેળવવું છે, તેના માટેના આ પર્વો છે. બહુ મોટી અને બહુ સૂક્ષ્મ બાબતો છે. ખરેખર આપણે જેટલું જોઈએ છે, જેટલું જાણીએ ને એ સત્ય છે બ્રહ્માંડમાં, એવું નથી. આપણે ના જાણીએ તે સિવાયના પણ બહુ મોટા સત્યો છે. સમજો, ચાહે સાયન્સ થી જાણો કે વ્યક્તિગત જાણો, એમ એવી રીતે વાત છે આ શાસ્ત્રમાં પિતૃદોષ. જેની જન્મ કુંડળીમાં પિતૃદોષ છે એનું નિવારણ શાસ્ત્રોક્ત રીતે, શાસ્ત્રીય રીતે કેવી રીતે થાય? શાસ્ત્રીય રીતે આપણે વાત કરીએ. કુંડળીમાં જાણી લઈએ પિતૃદોષ. જી. તેનું નિવારણ કરવા માટે પહેલા તો શાસ્ત્ર એવું કહે છે, જેમ આપણે એક વાત સૂચક કહી કે ભાઈ આપણી ભાવના સારી હોય ને બધું. હું કાયમ એવું કહેતો ધર્મ ભાવને પકડે. બરાબર. પરંતુ અહીં જુદી વાત છે. અચ્છા. આ ધર્મની જ વાત છે. જો જીવનમાં જાણવાની જે ખરેખર આ બધી વાતો જ આ છે કે ભાઈ મનુષ્ય જીવન આપણું જે ચાલે છે ને એ કર્મને પકડે. બરાબર. ધર્મ ભાવને પકડે છે. ખાલી આ બી આપણને જૂજ લોકો કહી શકે છે કે ખાલી પિતૃ કે પિતૃઓની જ્યાં વાત આવે ને ધર્મ અને એ ભાવ અને કર્મ બંનેને પકડે. બરાબર. કેમ
તો કે બાબત તો આ ધાર્મિક છે, એક આત્માની વાત છે, બરોબર છે. ઈશ્વરે નિમિત્ત કરેલા કર્મની વાત છે. ધર્મથી આપણે એમનું નિવારણ કરવું ધાર્મિક, પણ સાથે કર્મ પણ હું કેવળ એવું માની લઉં કે આપણી ભાવના સારી છે, આપણા પિતૃઓ તૃપ્ત રહે, આમ રહે, ના શાંતિ ભાવના રહે, નહીં, ભાવના સાથે સાથે કર્મ કરવું પડે. હા. એટલે હું આ જાણવાની વાત આપના સવાલથી કે પિતૃની વાત આવે ને ત્યાં કર્મ બંધન છે. હમ, એમણે કરેલા કર્મોનું ને આપણા કરેલા કર્મોથી એક બંધન ઊભું થાય છે. બરાબર. એમણે આપણને જન્મ આપ્યું, આ કર્મ બંધન છે, માટે કર્મથી જ પૂરું કરવું પડે. હમ, એકલી ભાવના ઈશ્વરમાં ચાલે, હમ, આમાં ના ચાલે. બરાબર. એટલે અહીંયા ભાવના બી જોઈએ અને કર્મ પણ જોઈએ. શું કેવી રીતે કરે? શાસ્ત્ર એવું કહે છે પહેલા તો તમારા પિતૃઓની કઈ ને કઈ ઈચ્છાઓને અતૃપ્તિઓ બાકી રહી ગયો તે જાણી લો, બરાબર. જાણવાની કોશિશ કરો. આપને પણ ઘણી ચીજો માલુમ હોય, આવું કરવાનું છે, આવું કરાય, આ પ્રકારે કરવાની ઈચ્છા હતી નથી, તે કરવા માટે એક સંકલ્પ કરો કે ભાઈ મારી શક્તિ જેટલી હશે, મારી જેટલી તાકાત હશે, મારાથી જેટલું થઈ શકશે તે હું આ કાર્ય પૂરું કરવાનો પ્રયત્ન કરીશ. બરાબર. કરી દઈશ એવું નહીં. પિતૃઓ તો આટલી ભાવના તમારી શરૂઆત થાય ને, કર્મ આપણે કઈ નિશ્ચય કરીએ ને એટલે કર્મ ચાલુ થઈ જાય, સમજો. એટલે ભાવના અને કર્મ બંને જોડે પહેલા એ કરવાનો પ્રયત્ન કે એ આપની ઈચ્છા હું પૂરી કરવાની કોશિશ કરીશ. બીજી વાત કે આપણાથી બનતા હોય તેવા કાર્યો કરી દો. જ્યારે જ્યારે શ્રાદ્ધ પર્વ આવે તો તેમના નિમિત્તે શ્રાદ્ધ પર્વ ઉજવો, તેમની તિથિએ શ્રાદ્ધ કરો, આનંદથી કરો, પ્રેમથી કરો અને સારા ભાવથી કરો. આવી તમામ રીતે કરો. શ્રાદ્ધમાં કાગડાઓને આપણે એક ભાગ આપીએ છીએ, એવી જ રીતે આપણે કૂતરાઓને આપીએ છીએ, ગાયને આપીએ છીએ. બ્રાહ્મણને કઈ ને કઈ રીતે દાન કરો શ્રાદ્ધ પર્વમાં, અને ગરીબોને પણ દાન કરો અથવા ભોજન કરાવો. અને પિતૃઓને થાળ ધરાવી, ભગવાનને થાળ ધરાવી, તેમને અસીમ શાંતિ મળે, તેમને શીતળતા મળે, તે તૃપ્ત થાય તેવી ભાવના સાથે આ તમામ પ્રકારે કરેલા કર્મથી કુંડળીના પિતૃદોષને નિવારી શકાય છે. અને આ દર વર્ષે કરવાનું હોય છે, બરોબર છે. હવે કોઈ કર્મ પણ હોય, સમજો કે ભાઈ તેમની ઈચ્છા આપણે પૂરી કરી દઈએ, ત્યારબાદ આપણે આ કરવાનું નથી તેવું નથી, સમજો. પરંતુ તેમના આશીર્વાદ માટે આપણે દર વર્ષે કરવું જોઈએ. કેમ? તો કે એટલે હું કહું છું કે પિતૃઓ જવા દે, કે હજુ રાહ જોવે, તેમની જોડે સમય આપણા જેટલો ફાસ્ટ નથી જતો. એક અલગ વાત છે. જેમ આપણે શાસ્ત્રમાં 14 લોકની વાત કરી છે, તેમ એક આ પિતૃલોક છે. શાસ્ત્ર એવું કહે છે કે આપણું ચંદ્રલોક છે ને, આપણું ચંદ્રયાન 2 ગયું ને, એ સાઉથ ફેસમાં ગયું હતું. બરાબર. ચંદ્રના જે ડાર્ક ફેસ છે ને ત્યાં, દક્ષિણ ભાગ. એટલે શાસ્ત્ર એમ કહે છે કે એની ઉપરના ભાગમાં પિતૃલોક છે, એવું શાસ્ત્રમાં લખ્યું છે. હવે આ પિતૃલોક છે ને, એનો ને આપણો સમય એક સરખો ના હોય. જો કોઈ સાયન્ટિસ્ટ હોય, સાયન્સનું જાણતા હોય ને, મારી દીકરી છે ને સાયન્સમાં બહુ શોખ, નાની, એ મોટી સાયન્ટિસ્ટ છે. એટલે હું વાત કરું એ ટ્રાવેલની વાત કરે, એમ કે જેમ સ્પીડમાં જઈએ ને એમ સમય ગતિ ઓછી થાય, સમજો. લો ઓફ ગ્રેવિટેશનથી દૂર જઈએ એ સાયન્સ જાણે. બરાબર. એટલે જેમ ઉપર જઈએ ને એમ ગતિ ઓછી થાય. બિલકુલ. તો એવું છે, આપણું શાસ્ત્ર એવું કહે છે, આપણું એક વર્ષ 365 દિવસ તો પિતૃલોકનો એક જ દિવસ. એટલે આપણે અહીંયા હતા ત્યારે તેમને રોજ ભોજન કરાવતા હતા, બરોબર છે. બીજા દિવસ ભોજન ના આપીએ તો નતું ગમતું, કોઈને ભૂખ્યા રાખીએ તો ના ગમે. પિતૃલોકમાં ગયા પછી તેમને રોજ દિવસ, એક દિવસ એટલે 365 દિવસ મનુષ્ય લોકના. તો તેમની સદગતની જે તિથિ છે એ જ દિવસે આપણે તેમને ભોજ કરાવીએ, દર તિથિએ કરાવીએ, દર વર્ષે, તો દરરોજ ભોજ કરાયાનું પુણ્ય મળે. માટે આ ગૂઢ રહસ્ય છે કે ભાઈ તેમની તિથિએ તેમને ભોજન કરાવો. સ્ત્રીઓ છે, માની લો કોઈને દીકરા નથી, એમને પિતૃદોષ હોય, અને બહેનોએ આ પિતૃકર્મ કરવાનું હોય કે કેમ? કોઈને સંતાનમાં પુત્ર નથી, હા, બરોબર છે, એમના પિતૃઓની ગતિનું શું? યસ. તો શું બહેનો કરી શકે છે? દીકરીઓ હોય તો કરી શકે છે, માતા કરી શકે કે કોઈ પણ, બરાબર. પત્ની, માતા, બહેન, કઈ પણ, સમજો. એટલે પિતૃદોષ હોય એમનામાં માની લો કે બીજા 6ઠા 8મા 12મા ભાવમાં રાહુ જો છે. હવે સ્ત્રી હોય કે પુરુષ હોય, હા,
તમામની કુંડળીમાં પિતૃદોષ હોઈ શકે છે. બરાબર. જેની જન્મ કુંડળીમાં બીજે, છઠ્ઠે, 8મી કે 12મે રાહુ લખેલો હોય તેને પિતૃદોષ થાય. હવે જો થાય તો કરી શકાય. હમ. શાસ્ત્ર બહુ ક્લિયર છે. અચ્છા. શાસ્ત્ર એવું કહે છે કે કોઈ પણ સંતતિ, કોઈ પણ વંશવેલાની કોઈ પણ વ્યક્તિ હમ. એ તમામ લોકો પિતૃદોષ માટે નિવારણ કરી શકે. શ્રાદ્ધ કર્મ પિતૃઓને તૃપ્ત કરી શકે. બહેનો ચોક્કસ કરી શકે છે શ્રાદ્ધ કર્મ.